ચાલો આજે વાત કરીએ એક એવા અવાજની જેણે ગુલામીની બેડીઓ તોડી અને આખા દેશને પોતાના સત્યથી હલાવી દીધો. એ અવાજ હતો સોજર્નર ટ્રુથનો. એક એવી મહિલા જેમની કહાની હિંમત અને સંઘર્ષની એક જીવતી જાગતી મિસાલ છે. હવે આ જ તો સૌથી મોટો સવાલ છે ખરું ને, કે એક સ્ત્રી જેનો જન્મ ગુલામીમાં થયો હોય, જે શરૂઆતમાં અંગ્રેજી બોલી પણ ન શકતી હોય, એ ઇતિહાસની સૌથી પ્રભાવશાળી વક્તાઓમાંની એક કઈ રીતે બની? એમની આ આખી સફર ખરેખર અસાધારણ છે. તો એમની કહાનીની શરૂઆત સાચું કહું તો ખૂબ જ દર્દનાક છે. એમનું જન્મનું નામ હતું ઇસાબેલા બોમ્ફ્રી, અને એમનો જન્મ એક એવી દુનિયામાં થયો હતો જ્યાં એમને એક માણસ નહીં પણ કોઈની માલિકીની વસ્તુ ગણવામાં આવતી હતી. એમનું જીવન બસ આ સાંકળ જેવું જ હતું, એક માલિકથી બીજા માલિક પાસે. બોમ્ફ્રી પરિવારથી લઈને જ્હોન જે ડ્યુમોન્ટ સુધી એમને એક મિલકતની જેમ વેચવામાં આવતા, જાણે એમનું કોઈ અસ્તિત્વ જ ન હોય. હવે જરા વિચારો, એક 9 વર્ષની નાની છોકરી જે માત્ર ડચ ભાષા જાણે છે, એને એક એવા માણસને વેચી દેવામાં આવે છે જેને એની ભાષા જ નથી સમજાતી. અને એનો ગુનો શું? બસ એ જ કે એને અંગ્રેજી નહોતું આવડતું. અને એના માટે એને જે સજા મળતી હતી એ ગુલામીની ક્રૂરતાનું સૌથી મોટું ઉદાહરણ છે. પણ આ કહાની અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત હતી, કારણ કે ઇસાબેલાની અંદર એક લડવૈયા છુપાયેલી હતી જે હાર માનવા માટે તૈયાર નહોતી. અને હવે અહીંથી શરૂ થાય છે એમની જિંદગીનો બીજો હિસ્સો, એક સર્વાઈવર બનવાનો સંઘર્ષ. હવે અહીં એક મોટો ટ્વિસ્ટ આવે છે. જુઓ, એક બાજુ 1827માં ન્યૂયોર્કમાં ગુલામોને આઝાદ કરવાનો કાયદો આવ્યો, પણ બીજી બાજુ એમનો માલિક એમને છોડવા માટે તૈયાર જ નહોતો. તો એક તરફ કાયદો હતો અને બીજી તરફ માલિકની જીદ. હવે શું થાય? એમણે કોઈ કાયદાની રાહ ના જોઈ. એમણે સીધો નિર્ણય લીધો અને પોતાની સૌથી નાની દીકરીને લઈને ત્યાંથી નીકળી ગયા. આ ભાગી જવું નહોતું, આ તો આઝાદી તરફની પહેલી છલાંગ હતી, એક હિંમતભર્યું પગલું. અને આઝાદ થયા પછી એમણે જે કર્યું એ ખરેખર કમાલ હતું. એમણે પોતાનું ગુલામીનું નામ ઇસાબેલા બોમ્ફ્રી છોડી દીધું અને પોતાને એક નવું નામ આપ્યું, સોજર્નર ટ્રુથ. સોજર્નર એટલે કે એક પ્રવાસી અને ટ્રુથ એટલે સત્ય. એમણે પોતાને એક નવું મિશન આપ્યું, એક એવી પ્રવાસી બનવાનું જે દુનિયાને સત્યનો સામનો કરાવે. અને સાંભળો, આઝાદ થતાની સાથે જ એમણે શું કર્યું? પોતાના દીકરાને પાછો મેળવવા માટે, જેને ગેરકાયદેસર રીતે વેચી દેવાયો હતો, એના માટે એક ગોરા માણસ સામે કોર્ટમાં કેસ કરી દીધો અને જીતી પણ ગયા. વિચાર કરો, એ જમાનામાં એક અશ્વેત મહિલાનું આવું કરવું એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. આ એમની લડતની પહેલી મોટી જીત હતી. અને હવે આવે છે એમની જિંદગીનો એ હિસ્સો જેણે એમને હંમેશા માટે ઇતિહાસમાં અમર કરી દીધા. એક ક્ષણ જેણે એમને એક સર્વાઈવરમાંથી એક આઇકોન બનાવ્યા. તો વાત છે 1851ની. ઓહાયોમાં મહિલા અધિકારો પર એક સંમેલન ચાલી રહ્યું હતું અને માહોલ એકદમ ગરમ હતો. કેટલાક પુરુષો ઊભા થઈને કહી રહ્યા હતા કે સ્ત્રીઓ પુરુષો જેટલી સક્ષમ નથી એટલે એમના અધિકાર ન મળવા જોઈએ. અને બસ એ જ સમયે સોજર્નર ટ્રુથ ઊભા થયા. એમની પહેલી દલીલ સીધી એક ખોટી માન્યતા પર હતી, જે બધા કહેતા હતા કે સ્ત્રીઓ તો ભાઈ બહુ નાજુક હોય છે અને એમને હંમેશા મદદની જરૂર પડે. એમણે સીધો સવાલ પૂછ્યો. બધા કહે છે કે સ્ત્રીઓને ગાડીમાં ચડાવવામાં મદદ કરવી જોઈએ, ખાડા પરથી ઉપાડવી જોઈએ, પણ શું કોઈએ મને ક્યારે મદદ કરી? શું કોઈએ મને કાદવમાંથી બહાર કાઢી છે? ના. એમણે પોતાના જીવનના ઉદાહરણથી બધાનું મોઢું બંધ કરી દીધું. અને દરેક દલીલ પછી એ એક જ સવાલ પૂછતા, એન એન્ટ આઈ અ વુમન? એટલે કે, અને શું હું સ્ત્રી નથી? આ સવાલ નહોતો, સીધો પડકાર હતો, જે ત્યાં બેઠેલા દરેકને વિચારવા પર મજબૂર કરી રહ્યો હતો. પછી આવી બીજી દલીલ, શારીરિક અને ભાવનાત્મક બરાબરીની. એમણે સાબિત કર્યું કે કામ હોય કે દર્દ, એ કોઈ પણ પુરુષથી કમ નથી. એમણે કહ્યું, મેં ખેતરો ખેડ્યા છે પુરુષોની જેમ જ. મેં 13 બાળકોને જન્મ આપ્યો અને મારી નજર સામે એમને ગુલામીમાં વેચાતા જોયા. એક માનું આ દુઃખ, શું એ કોઈપણ પુરુષના દુઃખથી ઓછું છે? હવે કોઈકે બુદ્ધિની વાત કાઢી. કહ્યું કે સ્ત્રીઓમાં તો પુરુષો જેટલી બુદ્ધિ જ નથી હોતી. હવે આનો જવાબ સોજર્નરે જે રીતે આપ્યો એ ખરેખર સાંભળવા જેવો છે. એમણે કહ્યું, ચાલો માની લઈએ કે મારો બુદ્ધિનો કપ નાનો છે અને તમારો મોટો. તો શું મને મારો નાનો કપ ભરવાનો પણ હક નથી? કેટલી સરળ અને સચોટ વાત. મતલબ કે અધિકાર બુદ્ધિ પર નહીં, માણસ હોવા પર મળવા જોઈએ. આ દલીલનો કોઈની પાસે જવાબ નહોતો.
અને હવે એમની છેલ્લી અને સૌથી ધારદાર દલીલ. આ જવાબ હતો એ ધાર્મિક માન્યતાઓનો, જેનો ઉપયોગ સ્ત્રીઓને દબાવવા માટે થતો હતો. એક માણસે કહ્યું કે સ્ત્રીઓને અધિકાર ન મળે કારણ કે ઈસુ ખ્રિસ્ત તો પુરુષ હતા. તો સોજોર્નરે તરત પૂછ્યું, પણ એ ઈસુ ખ્રિસ્ત આવ્યા ક્યાંથી? ભગવાન અને એક સ્ત્રીમાંથી. પુરુષનો તો એમાં કોઈ રોલ જ નહોતો. બસ આ સાંભળીને ત્યાં સન્નાટો છવાઈ ગયો. તો આ હતા સોજોર્નર ટ્રુથ. એમનું જીવન અને એમના શબ્દો આજે પણ એટલા જ શક્તિશાળી છે. ચાલો એમની આખી સફર પર એક છેલ્લી નજર નાખીએ. તો એમની સફર 3 સ્ટેપમાં હતી. પહેલું, એક પીડિત તરીકે, જેણે બધું સહન કર્યું. બીજું, એક સર્વાઈવર તરીકે, જે લડી અને આઝાદ થઈ. અને ત્રીજું, એક આઇકોન તરીકે, જેણે પોતાના અવાજથી ઇતિહાસ બદલી નાખ્યો. અને એમના ભાષણનો જે અંતિમ સંદેશ હતો, એ માત્ર શબ્દો નહોતા. એ ખરેખર એક આહ્વાન હતું, એક નવી શરૂઆત માટેનો, ખાસ કરીને સ્ત્રીઓની સામૂહિક શક્તિ માટે. એમણે કહ્યું, જો ભગવાને બનાવેલી પહેલી સ્ત્રી એકલી આખી દુનિયાને ઊંધી વાળી શકતી હોય, તો આ બધી સ્ત્રીઓ ભેગી મળીને એને પાછી સીધી કેમ ન કરી શકે? અને આ જ સવાલ સાથે સોજર્નર ટ્રુથ આપણને છોડી ગયા છે. એક એવો સવાલ જે આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે.